ચલો જુઓ, આપણે ત્રીજા ભાગે પહોંચ્યા. પહેલું ઉદાહરણ પૂરું કર્યું હતું આપણે. એમાં છેલ્લે થિયરીમાં જોયું હતું કે બિંદુ, ત્રિકોણ અને ચતુષ્કોણ એના આધારે આપણે અલગ અલગ સાબિત જે કરવાનું થાય તો એને શરતો શું હતી જોઈ હતી ને. જોઈ હતી. ઉદાહરણ નંબર 2, આપણને કીધું કે સાબિત કરો કે બિંદુઓ 1 7 4 2 -1 -1 4 4 એ -4 4 એ ચોરસના શિરોબિંદુ છે. તો પહેલા આપણને શું ખબર હોવી જોઈએ? ચોરસની શરત ખબર હોવી જોઈએ. ચોરસની શરત ખબર હોવી જોઈએ. ચોરસ માટે શરત શું હતી? ચોરસની અંદર આ એ બી સી અને ડી હોય તો એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર થતું આવું. અને એના જે વિકર્ણો કયા? એસી અને બીડી બંને સરખા થવા જોઈએ. આ રીતનું થાય તો એને ચોરસ કહેવાય. તો આપણે કહી દઈએ અહીં બિંદુઓ કયા કયા આપેલા આપણને? એ 1 7 બી 4 2 સી -1 અને ડી -4 4 છે. તો પહેલા અંતરસૂત્ર પરથી શું શોધવું પડશે? આપણે એ બી શોધવો પડશે. તો એ બી બરાબર સૂત્ર લખવું હોય વર્ગમૂળમાં x1 - x2 નો સ્ક્વેર વત્તા y1 - y2 નો સ્ક્વેર. આવું સૂત્ર આપણા જોડે હતું. તો અહીંયા આ x1 y1 x2 y2 એના આધારે લખવાનું. ચલો 4 - 1 નો અથવા 1 - 4 લખો તો પણ ચાલશે. 1 - 4 નો વર્ગ 7 - 2 નો વર્ગ. 1 માંથી 4 જાય -3 નો, 7 માંથી 2 જાય 5 નો વર્ગ, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25 નું વર્ગમૂળ 25 ને 9 34. તો એ બી બરાબર મળી ગયા આપણને 34. એ બી કેટલો મળ્યો? 34. હવે બીસી શોધીએ. બીસી જુઓ, બીસી માટે વર્ગમૂળમાં હવે બી અને સી માટે આને x1 ગણવાનો, આ y1 x2 y2. સમ બકા આવાયો. હાલા કરી ગયું તો આવી જશે. ચલો બીસી માટે આપણે શું કીધું? આવું નતું કીધું આપણે. વર્ગમૂળમાં આના આપણે કીધું x1 y1 x2 y2. 4 માઇનસ માઇનસ લખજો. જુઓ 4 સૂત્રના માઇનસ હતા -1 નો કૌંસ બાર વત્તા 2 -1 નો વર્ગ. માઇનસ માઇનસ 4 ને 1 5 નો 2 માઇનસ માઇનસ પ્લસ થશે વત્તા 1 ઉમેરાશે તો 3 નો વર્ગ 25 3 નો વર્ગ 25 ને 9 34. માટે બીસી બરાબર 34 મળી ગયા વર્ગમૂળમાં 34.
તમારો પરિવાર લઈને જતા રહો ભાઈ. એના પછી A, B, C અને D. હવે કોને શોધવાનું? CD શોધવાનું. તો CD માટે -1 માઇનસ માઇનસ 4 થશે, 4 નો વર્ગ, -1 માઇનસ 4 નો વર્ગ, માઇનસ માઇનસ એટલે +4 થશે, 4 માંથી 1 જાય 3 નો વર્ગ, માઇનસ માઇનસ 4 માં 1 ઉમેરે, મોટાની નિશાની, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ, વર્ગમૂળમાં અત્યારે જો ધાર કાઢીને ચાલી રહ્યું કોઈ તકલીફ પડતી નથી. હવે D A શોધવાનું ને. હવે ચલો AD શોધીએ. હવે AD પગમાં હોય શોધી લેવાની. ચલો -4 -1 નો વર્ગ થશે, -4 -1 નો વર્ગ વત્તા 4 -7 નો વર્ગ, 4 -7 નો વર્ગ, માઇનસ માઇનસ 4 માં 1 ઉમેરાય, -5 મોટાની નિશાની થશે, 4 માં 7 જાય, -3 નો વર્ગ, -5 નો વર્ગ, 3 નો વર્ગ, 25 ના 9. ચલો હવે આટલી શરત જોતા આપણે ડાયરેક્ટ કહી શકાય ચોરસ થયું? કહી શકાય? ના કહેવાય. હજુ બે વિકર્ણ શોધવા પડશે. તો હવે વિકર્ણ માટે લખીએ. એક વિકર્ણ કયો થશે? AC. જુઓ, એક વિકર્ણ AC અને બીજો વિકર્ણ DD. તો AC શોધવા માટે જોઈએ નો વર્ગ પેટીમાં વર્ગ. AC જુઓ, -1 -1 થશે, -1 -1 નો વર્ગ, -1 -7 નો વર્ગ, માઇનસ માઇનસ પ્લસ 1 માં 1 ઉમેરાશે, -2 થશે, -8 નો વર્ગ, 2 નો વર્ગ, 8 નો વર્ગ, વર્ગમૂળમાં 68. AC મળી ગયું. હવે BD શોધવાનું ને. BD માટે B અને D જો, -4 -4 -4 નો વર્ગ વત્તા 4 -2 નો વર્ગ, વર્ગમૂળમાં -8 થશે નો વર્ગ, 4 માંથી 2 જાય 2 નો વર્ગ, 8 નો વર્ગ 64, 2 નો વર્ગ, વર્ગમૂળમાં 68. તો આપણે જેટલી વખત અંતર સૂત્ર વાપર્યું એમાં 4 બાજુઓ આપણને સરખી મળી. વર્ગમૂળમાં 34, વર્ગમૂળમાં 34, વર્ગમૂળમાં 34. તો બધી બાજુઓ કેવી મળી? અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD તથા AC બરાબર BD વિકર્ણ લખ્યું હોય તો વિકર્ણ AC બરાબર હોવાથી આપેલ બિંદુઓ ચોરસ બનાવ. આપણને એવું પૂછ્યું કે આ શિરોબિંદુઓ ચોરસના હશે
તો આ શિરોબિંદુ કોના છે? ચોરસના છે. કદાચ અહીં સુધી આવ્યું હોત, બાજુઓ સરખી મળી હોત, એસી અને બીડી સરખા ના મળ્યા તો આપણે શું કહો? સમબાજુ. તો શું બોલ્યા હોત આપણે? એને સમબાજુ કીધું હોત. બીજી રીતે કરી શકાય. જુઓ, પાયથાગોરસનો પ્રમેય વાપરીને કરવું હોય તો પણ કરી શકાય, પણ એવા પછી ખોટા લઠ્ઠામાં પડવાનો નહીં. જુઓ, આપણને એ બી સી અને ડી આપેલું. એડી કેટલો લાયા આપણે? વર્ગમૂળમાં 34. સીડી કેટલો લાયા? વર્ગમૂળમાં. જ્યારે એસી કેટલો લાયા? વર્ગમૂળમાં 68 લાયા. ચલો, હવે પાયથાગોરસ વાપરો શું કરવું? એડી નો વર્ગ કરવો પડે. વર્ગમૂળમાં 34 નો વર્ગ કેટલો થાય? 34 થાય. હશે કે નહીં થાય? બીજા વર્ગમૂળમાં 34 નો વર્ગ 34. ટોટલ કેટલા થયા? 68. તો એસી સ્ક્વેર બરાબર 68. તો એસી બરાબર કેટલા થઈ જાય? વર્ગમૂળમાં 68. તો એવું કહી શકાય એડી સ્ક્વેર વત્તા સીડી સ્ક્વેર એ કોના બરોબર મળ્યા? એસી સ્ક્વેર. તો આપેલ બિંદુઓ ચોરસ બનાવશે. તો પાયથાગોરસ થી પણ કરી શકાય. ચલો, આઈ ઢબુડીઓ ટેણીઓ આવી જોજો. ચલો, આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વર્ગખંડમાં આવી રીતે ડેસ્ક ગોઠવેલા છે. 80માં ડોશીમાં નહીં, 80માં ભારતી, ભલે ના ભારતી હોય, આપણો કેમેલિયા, જેમિલિયા નહીં, આ કેમેલિયા અનુક્રમે એ 3-1 બી 6-4 સી 8-6 ના સ્થાને બેઠેલા છે. શું તમે માનો છો? અમે તો કશું માનવાના નહીં. તમે માનો છો તેઓ એક જ રેખામાં બેઠા છે? એક જ રેખામાં એટલે શું કહેવાય? એનો સમરેખ કહેવાય. તમારા ઉત્તર માટે કારણ આપો. ઈચ્છા થશે તો આપશું, ને નહીં આપીએ. ચલો, અહીં બિંદુઓ દરેકને નામ આપી દઈએ. એ કહી દઈએ પહેલા. આપેલું છે, જુઓ અહીંયા 80 માનો એ, 3-1 ભારતી નો બી અને કેમેલિયા નો છી. છી જો આવ્યું 8-6. ચલો, સમરેખ બતાવવા માટેની શરત શું હતી? સમરેખની શરત એ બી વત્તા બીસી બરાબર શું થવું જોઈએ? એસી. એટલે 3 વાર આપણે અંતર સૂત્ર વાપરવું પડશે. ચલો, પહેલું આપણે વાપરીએ એ બી માટે. 3 - 6 નો વર્ગ, x1 - x2 નો વર્ગ થયો. y1 - y 1 - 4 નો. કોઈ એમ કે મારે 6 - 3 કરવા તો પણ ચાલશે, 4 - 1 કરશો તો પણ ચાલશે. 3 - 6 -3 નો, 1 માંથી 4 જાય, -3 નો વર્ગ, 3 નો વર્ગ 9, 9 નું વર્ગ 18 થશે. વર્ગમૂળમાં 18. હવે આવું નહીં રાખવાનું, આપણે જોવાનું. આપણે વર્ગમૂળમાં 18 ના ભાગ પાડી શકીએ કે જેમાં એક સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય. તો 9 નું વર્ગમૂળ નીકળે કેટલું? બાકી વધેલું છાપરામાં પડ્યું રહે. જવાબ કેટલો થયો વર્ગમૂળમાં 18 નો? 3 વર્ગમૂળમાં 2. લખું એકવાર એવું હોય તો 9 વર્ગમૂળમાં 2. આ 9 × 2 થશે. 9 નું વર્ગમૂળ નીકળ્યું, વર્ગમૂળમાં 2 એમના. તો એ બી બરાબર મળ્યા આપણને 3 વર્ગમૂળમાં 2. એવું ને એવું આપણે બીસી શોધવાનું. તો બી અને સી માટે વર્ગમૂળમાં 6 - 8 નો વર્ગ અને 4 - 6 નો વર્ગ. 6 - 8 નો વર્ગ વત્તા 4 - 6 નો વર્ગ. 6 માંથી 8 જાય, -2 નો. 4 માંથી 6 જાય, -2 નો. -2 નો વર્ગ 4, -2 નો વર્ગ 4 નું 8 થાય વર્ગમૂળમાં. હવે વર્ગમૂળમાં 8 ના આપણે એવા ભાગ પાડી શકીએ જેમાં એક સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય. 4 દુ 8 થશે.
4 નું વર્ગમૂળ 2 વર્ગમૂળમાં બીસી મળી ગયું. અને હવે આપણે એસી શોધવાનું રહ્યું. ચલો એસી માટે જુઓ 3 માઇનસ 8 નો વર્ગ અને 1 માઇનસ 6 નો વર્ગ. 3 માઇનસ 8 નો વર્ગ વત્તા 1 માઇનસ 6 નો વર્ગ. સાદું રૂપ આપીએ 3 માંથી 8 જાય માઇનસ 5 નો, 1 માંથી 6 જાય માઇનસ 5 નો વર્ગમૂળ, માઇનસ 5 નો વર્ગ 25 વત્તા 25 50 થશે. વર્ગમૂળમાં 50 ના એવા ભાગ પાડીએ જેમાં એક સંખ્યાનું વર્ગમૂળ નીકળે. 25 દુ 50, 25 નું વર્ગમૂળ 5, વર્ગમૂળમાં આ મળ્યું આપણને 30. તો હવે જુઓ બીસી કેટલો? 3 વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 2. એ કેટલો? તો આપણા માટે અહીંયા શું થવું જોઈએ? જો એબી અને બીસી નો સરવાળો આખા એસી બરોબર થવો જોઈએ. તો લખીએ હવે એબી વત્તા બીસી લખીએ. એબી કેટલો લાયા હતા આપણે? 3 વર્ગમૂળમાં. બીસી કેટલો લાયા? 2 વર્ગમૂળમાં. જવાબ કેટલો થયો? 5 વર્ગમૂળમાં 2. તો માટે એબી વત્તા બીસી. હવે આ એબી વત્તા બીસી એ કોના બરોબર મળ્યા? એસી બરાબર મળ્યા. તો કહી શકાય આમ એબી વત્તા બીસી બરાબર એસી હોવાથી 80 લખીએ, નોમ લખીએ બિચારાના. 80 ભારતી અને કેમેલિયા ન્યુમોનિયા કહી દીધું હમણાં હાલ એક જ રેખા પર બેઠા. આવડો દાખલો ખાલી શું જુઓ દરેકમાં એક જ સૂત્ર લાગુ પડે, અંતર સૂત્ર વાપરવાનું. શરતો ખાલી બદલાય. દરેકમાં અંતર સૂત્ર વાપરી જવાનું, શરતો બદલતા જવાનું. ચલો એક્સ અને વાય વચ્ચેનો એવો સંબંધ મેળવો કે જેથી એક્સ વાય એ બિંદુઓ 7, 1 અને 3, 5 થી સમાન અંતરે હોય. જુઓ તો આપણે અહીંયા બિંદુઓ લખીએ 0, 1, 2, 3, 4, 5, 6 અને 7. 1, 2, 3, 4, 5. ચલો પહેલું બિંદુ કયું કીધું આપણને? 7, 1. 7, 1 આ પહેલું બિંદુ થઈ ગયું. બીજું કયું કહ્યું આપણને? 3, 5. એટલે પહેલો એક્સ એમ 3, 5. ચલો આના નામ આપી દઈએ. આ એ હ અને આ બી. હવે એની વચ્ચે કોઈ એક્સ વાય આવેલું હોય. એક્સ વાય એક બિંદુ હોય. હવે આ એક્સ વાય એ એવું કહેવાનું હોય કે એ અને આ બી હોય થી સમાન અંતરે છે. તો આપણે એમ કહી દઈએ આ એ હ અને અહીંયા આપણે કોઈ બિંદુ ધારી લઈએ પી. કયું બિંદુ ધાર્યું આપણે? આ પી એ કયું હોય? એક્સ વાય. પી એ કયું કીધું આપણે? આ એ થી અને બી થી બંનેથી કેવા અંતરે આવેલું હોય? સમાન અંતરે આવેલું હોય. એનો મતલબ પી થી એ નું અંતર અને પી થી બી નું અંતર બંને કેવા હશે? સરખા હશે. તો પી એ બરાબર પીબી કહેવાય. આટલું ખબર પડે એટલે દાખલો ગણાઈ ગયો. તો આપણે લખવાનું શું થાય? પી એ બરાબર, તો ડાબી બાજુ અંતર સૂત્ર વાપરો અને જમણી બાજુ અંતર સૂત્ર વાપરો, મળી જશે આપણને બિંદુઓ. ચલો લખીએ. અહીં ધારી લઈએ. ચલો ધારો કે
બિંદુ આપણે નતા જાણતા તો એની જગ્યાએ શું ધાર્યું? ધારો કે બિંદુ PX YA, પહેલા બિંદુનો A નામ આપી દો, A 7 1 અને B 3 5 થી સમાન અંતરે આવેલ, આવી આપણે ધારણા કરી. તો એના ઉપરથી લખી શકાશે PA બરાબર, કેમ તો કે P થી A અને P થી B બંને કેવા અંતરે આવેલા? સમાન અંતરે આવેલા. તો બે બાજુ અંતર સૂત્ર વાપરીએ તો આ બાજુ x1 - x2 નો સ્ક્વેર અને આ બાજુ પણ x1 - x2 નો સ્ક્વેર. જોતા રહેજો. હવે અંતર સૂત્ર જે વાપરતા હતા એ પ્રમાણે જ વાપરો. x1 - x2 નો સ્ક્વેર x - 7 નો વર્ગ વત્તા y - 1 નો વર્ગ. પછી આ રીતે એ જ રીતે x - 3 નો વર્ગ b માટે. હવે p થી b હતું y - 5 નો. આ જોઈને આપણને થોડું યાદ આવવું જોઈએ સૂત્ર. કંઈક સૂત્ર હતું આપણા જોડે, એકવાર લખી દઈએ. a - b નો કૌંસ બાર વર્ગ a સ્ક્વેર - 2ab વત્તા b હતું. હવે તમે એમ જુઓ તો બંને બાજુથી પહેલા તો વર્ગ કરીએ તો આ બાજુ વર્ગમૂળ 2 જતા રહેશે અને બંને બાજુ વર્ગમૂળ હોય તો બંને તો જતા જ રહેવાના હતા, બરોબર. તો વર્ગમૂળ નીકાળ દઈએ પહેલા. હવે લખીએ, ચલો સૂત્ર આનું બોલો. x સ્ક્વેર - 7 દુ લખું એકવાર આખું 2 ગુણ્યા x ગુણ્યા 7 વત્તા 7 નો વર્ગ. એ જ રીતે બીજા પદ માટે y સ્ક્વેર - 2ab એટલે y ગુણ્યા અને 1 નો વર્ગ. આ બાજુ સાબિત કરીએ એ રીતે x સ્ક્વેર -2 ગુણ્યા પહેલું બીજું એટલે x ગુણ્યા વત્તા 3 નો વર્ગ. એ જ રીતે y સ્ક્વેર -2 ગુણ્યા y ગુણ્યા 5 વત્તા 5 નો. કઈ જગ્યાએ? હા, અહીંયા માઇનસ આવે. જુઓ તો અહીંયા x સ્ક્વેર થશે -7 દુ 14x વત્તા 49 વત્તા y સ્ક્વેર 2 એકા વત્તા 1. એવું ને એવું અહીંયા સાદું રૂપ x સ્ક્વેર 3 દુ 6x વત્તા 9 y સ્ક્વેર 5 દુ 10y વત્તા 25. હવે જુઓ આ x સ્ક્વેર y સ્ક્વેર બંને બાજુથી ઉડી જશે. કઈ રીતે સમજો? ના કોઈ ખબર પડે તો x સ્ક્વેર ને ડાબી બાજુ લઈ જાઓ તો માઇનસ થાય. x સ્ક્વેર માંથી x સ્ક્વેર જશે તો ઉડી જ જવાના હતા, બરોબર. એ આપણે એને ઉડાડી દીધા. હવે એક કામ કરીએ, x અને y એને ડાબી બાજુ લઈ જઈએ અને જે અચળ પદો હોય એને અલગ રાખીએ. જુઓ -14x આ બાજુ કેટલા માઇનસ ડાબી તરફ જશે તો પેલું શું લખાશે? જગ્યાનો અભાવ. ત્યાં છીએ ને, ચલો -14x વત્તા 6x. ચલો x નું કામ પૂરું. -2y વત્તા 10y ડાબી બાજુ જશે પ્લસ થશે ને, -2y વત્તા 10y. હવે જુઓ બરાબર કરી દો એટલે x y ડાબી બાજુ થઈ ગયા, અચળ પદો જમણી બાજુ લઈ જવાના. જોતા રહેજો. આ 49 ને 1 50 થશે
તો 50 ડાબી બાજુ આવશે તો -50 થશે. ઓકે, અને આ બેનું જોઈ લો, 25 + 9 એટલે જમણી બાજુ ઓલરેડી 34 તો હતા જ, અને ડાબી બાજુ શું હતું, 50 હતા પ્લસ, જમણી બાજુ આવશે તો માઇનસ. ચાલો, -14 માંથી 6 જાય -8x, 10 માંથી 2 જાય +8y થશે, અને 34 માંથી -50 જાય -16. હવે આ દાખલામાં જોઈએ તો બધામાં -8 કોમન હ. જુઓ તો શું કોમન હ? -8. જોજો શાંતિથી લખું એક સ્ટેપ હાથે કરી. -8 નીકળ્યા તો વધ્યું કોણ એકલું? x. અહીંથી -8 નીકળ્યા તો -y વધે. -y વધે ને? ચેક કરો, જો ઉપરનું પદ પાછું મળે, -8x -8y થઈ ગયા. આમાંથી -8 કોમન કાઢ્યા તો -8 દુ 16 લખાય. જેટલું ઉડે એટલું ઉડાડી દઈએ, આ સાફ થઈ જાય. વધ્યું શું? x -y બરાબર 2. આ જવાબ આવડે. ખાલી સાદું રૂપ આની અંદર આપણે a - b ના વર્ગનું સૂત્ર વાપર્યું, એનું સાદું રૂપ આપો. જો માઇનસ ની ભૂલ થઈ તો જવાબ નહીં આવે. એટલે અહીંયા ખાલી ને ખાલી શું ધ્યાન રાખવાનું? સાદું રૂપ. સારું આવડે તો બધું આવડે. y અક્ષ પરનું એવું બિંદુ કરાય રાખો તાણ આટલું.